ગુડ ઇવનિંગ. આ વિડીયો ખાસ 12થના જે એક્ઝામ ગોઈંગ સ્ટુડન્ટ્સ છે એના માટે છે કે બચ્ચાઓ જો ડૉક્ટર બનાય તો સુંદર, ના બનાય તો પણ સુંદર, એન્જિનિયર થવાય તો ખૂબ સારું, ના થવાય તો પણ ખૂબ સારું. એટલો બધો સ્ટ્રેસ હોય છે એક્ઝામનો કે બાળકોને કન્ટિન્યુઅસ માર્ક સસ્ટેન રાખવા એનો સ્ટ્રેસ હોય છે. અને આ જે ક્લાસીસ હોય છે એ લોકો સખત આના ઉપર પ્રેશર કરતા હોય છે કે ભાઈ તારા 500 માર્ક આવ્યા, ના ચાલે, હજુ ખૂબ મહેનત કર, વધારે માર્ક આવશે, આમાં તો આઈઆઈટીમાં ના મળે, આમાં મેડિકલમાં એડમિશન નહીં મળે. તો એ લોકો સખત સ્ટ્રેસ રાખતા હોય છે. એના માટે પેરેન્ટ્સે શું કરવાનું કે પેરેન્ટ્સે એટલું ધ્યાન રાખવાનું કે એટલું જ કહેવાનું કે બકા જે માર્ક્સ આવ્યા એ વેલ એન્ડ ગુડ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તું ખૂબ સરસ પરફોર્મન્સ કરે છે, કોઈ ટેન્શન ના કરે. તો બાળક છે ને રિલેક્સ રહેશે. નહીંતર શું થાય કે ઘણી વખતે બાળકો એવું કહેતા હોય છે કે ભાઈ મારે 500થી ઓછા માર્ક આવે અથવા 400 આવે તો મારા પેરેન્ટ્સને કેવું લાગશે. એ બાળક બિચારું એની અંદર ઘૂંટણ અનુભવતું હોય છે. 17-18 વર્ષનું બાળક હોય અને અંદર એને થતું હોય કે ભાઈ હું થોડું ઓછું પરફોર્મ કરીશ તો મારા ફાધર મધરને કેવું લાગશે, બીજા બધાને કેવું લાગશે. એટલે એ બિચારું સ્ટ્રેસમાં હોય છે. એટલે એના આપણે ખાલી બુસ્ટઅપ જ કરવાનું હોય છે કે તારે જે માર્ક્સ આવે તારે કોઈ ટેન્શન નહીં કરવાનું, અમે બેઠા છીએ અને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે ઓલરેડી ક્લાસીસમાં તો સ્ટ્રેસ હોય જ, ત્યાં કોમ્પિટિટિવ એટમોસ્ફિયર હોય અને ઘરે પણ તમે જો એની પિન માર્યા કરો તો બિચારું બાળક મૂંઝાઈ જાય. હવે ઘણી વખતે બાળકોનો ક્વેશ્ચન પણ વ્યાજબી હોય છે. આપણે એમ કહેતા હોય કે ભાઈ તારે આટલા માર્ક લાવવાના, 600 માર્ક લાવવાના કે 550 લાવવાના. હવે બાળક આપણને ક્વેશ્ચન એવો કરે કે ભાઈ ફલાણા ડૉક્ટર તો મહિને 100 ડિલિવરી કરાવે છે તો તમારે કેમ નથી થતી. હવે આપણે વાત એમની સાચી છે કે ભાઈ કોઈ આઈવીએફ સેન્ટર હોય મોટું, એ ડૉક્ટર એમ કે પોતે આઈવીએફ સેન્ટર કરે છે, મહિને 100 આઈવીએફ સાયકલ કરે છે, તો તમે કેમ નથી કરતા. તો એ બાળકની વાત એકદમ વ્યાજબી છે કે જે આપણે પરફોર્મ નથી કરી શકતા તો દરેક બાળક અથવા દરેક વ્યક્તિની પરફોર્મિંગ કેપેસિટી, એટમોસ્ફિયર, સરાઉન્ડિંગ, લક, આ બધું ભેગું થઈને કામ કરતું હોય છે. એટલે બાળકો, મારું જ બાળક છે, એ એવું ક્વેશ્ચન કરે કે ભાઈ આપણે એમ સપોઝ કહીએ કે ભાઈ 500 માર્કથી વધારે તો બકા લાવવા પડશે, તો એ કહે કે મારે 50 ડિલિવરી તો 60 ડિલિવરી મહિને જોઈએ જ. એટલે આવું છે. એટલે એ લોકો એમની રીતે સાચા જ છે કે એમની પણ અપેક્ષા હોય, એમાં જો આપણે ના ઉતરી શકીએ ખરા તો પછી આપણી અપેક્ષામાં પણ બાળકો કદાચ આપણી અપેક્ષામાં ના પણ ઉતરી શકે અથવા એવા સરાઉન્ડિંગ હોય, દે આર ટ્રાઇંગ વેલ, ખૂબ ટ્રાય કરતા હોય પણ છતાંય એ લોકો કદાચ માર્ક્સ ના આવી શકતા હોય તો કોઈ ટેન્શન નહીં કરવાનું. ડૉક્ટર બનો તો ખૂબ સારું, ડૉક્ટર ના બનો તો પણ ખૂબ સારું. કુદરત એક દ્વાર બંધ કરે તો બીજા 4 રસ્તા ખોલી નાખતા હોય છે. એવું નથી કે ડૉક્ટર બનીને જ કમાવાનું છે. અમારી સોસાયટીમાં 42 બંગલા છે. 42 બંગલામાં કદાચ ઇન્કમમાં પાછળના 5માં એઝ એ ડૉક્ટર અમારો નંબર આવતો હશે. એટલે એવું નથી કે ભાઈ ડૉક્ટર થઈ જાઓ એટલે ગંગા નાયા. ડૉક્ટર બનો એટલે લઘુત્તમ વેતનની ગેરંટી, એટલે કે તમને રોટલે રાડ ના પડે, અમુક રૂપિયા તો કમાઈ જ લો અને સારી રીતે ઠંડા છોયાની જોબ છે અને સામેથી પેશન્ટ આવે અને તમને અર્નિંગ થાય. બાકી બીજા લાખો બિઝનેસ છે, કરોડો બિઝનેસ છે કે જેમાં ખૂબ કમાવાનું હોય છે, અઢળક કમાવાનું હોય છે. અને એવું નથી હતું કે અત્યારે દાખલા તરીકે 25 લાખ સ્ટુડન્ટ એક્ઝામ આપતા હોય અને બાકીના એમાંથી જે સક્સેસ થશે એ સપોઝ શરૂઆતના 25,000 થાય તો બાકીના બધા કે ભૂખે મરવાના છે એવું નથી, એ કદાચ એનાથી વધારે કમાવાના હોય. એટલે પર્સન્ટેજ આવે તો વેલ એન્ડ ગુડ, સારી વસ્તુ છે. આપણે એવું નથી કહેતા કે ડૉક્ટરી ખરાબ છે કે એન્જિનિયરિંગ ખરાબ છે. એજ્યુકેશન સારી જ વસ્તુ છે, એનાથી કેમ જીવવું એ આપણને ખબર પડે. પણ એવું નથી કે કદાચ ના જવાયું આઈઆઈટીમાં કે મેડિકલમાં
તો એનાથી આપણી જિંદગી પૂરી થઈ જવાની છે. કદાચ એનાથી ખૂબ સારી જિંદગી આપણને મળે. એટલે એવો કોઈ જ ટેન્શન કર્યા વગર શાંતિથી બાળકો ભણો અને જલસા કરતાં કરતાં જાઓ. જિંદગી બહુ મોટી છે. આ તો એનો એક પડાવ છે. આ એમ કે કમ્પ્લીટ આમ કે સ્વર્ગના દ્વાર બંધ થઈ જશે એવું નથી. આના પછી ઘણી મોટી જિંદગી છે. ઘણા બધા આવવાના છે પ્રસંગો. એટલે તમારે મેન્ટલી સ્ટેબલ રહેવાનું અને કામ કર્યા જવાનું, કર્તવ્ય કરવાનું, ફળની આશા ભગવાન ઉપર છોડી દેવાની. એટલે કોઈ ટેન્શન કર્યા વગર બાળકો ભણજો, ખૂબ જલસા કરો. લાઈફમાં તમારે ખૂબ આગળ વધવાનું છે.